ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત છે। એક મહિલાએ આજે નદીમાં ઝંપલાવ્યું। સદનસીબે નાવડીવાળાની મદદથી મહિલાને બચાવી લેવામાં આવી હતી। ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વરમાં રહેતી યુવતીએ કોઈ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવેલ। સદનસીબે રાહદારીઓની નજર પડતા જ રાહદારીઓ દ્વારા સામાજિક કાર્યકરનો સંપર્ક કરતા સ્થાનિકો નાવિકોનો સંપર્ક કરી એ યુવતીને નર્મદા મૈયા બ્રિજ પરથી ભૂસકો માર્યો હતો તેમ જણાવી તાત્કાલિક નાવડીવાળાઓને નદીમાં મોકલવામાં આવ્યો। નાવડીવાળા પહોંચી જતા જ યુવતીને નદીમાંથી તરતી હાલતમાં જોઈ તેને બચાવી લેવામાં આવી હતી, પણ યુવતીએ નાવડીમાંથી ફરીથી મોતની છલાંગ લગાવી। સદનસીબે ફરી તેને બચાવી લેવામાં આવી હતી અને કિનારે લઈ જવામાં આવ્યું અને ત્યારબાદ સામાજિક કાર્યકર દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરીને બોલાવવામાં આવી હતી। 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા યુવતીની પ્રાથમિક સારવાર કરી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તેને ખસેડવામાં આવી હતી। આજરોજ નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવેલી। રાહદારીઓ દ્વારા મને જાણ કરવામાં આવતા મેં સ્થાનિક નાવિકોને તાત્કાલિક ફોન કરેલ। સ્થાનિક નાવિકોએ તાત્કાલિક આ બેનને પડતી જોઈ અને એને નદીમાં તરતી જોઈ એને પાણીમાંથી બહાર કાઢી લાવેલ, નાવડામાં બેસાડેલ। નાવડામાંથી ફરીથી બેન મૂઠનો ભૂચકો લગાવી દીધેલો અને ડૂબવાનો પ્રયત્ન કરતી હતી। ત્યારબાદ નાવિકો દ્વારા ફરીથી એને બહાર કાઢી લાવી અને કિનારા પર લાવેલ। હું અને મારી ટીમ ત્યાં સ્થળ પર પહોંચી ગયેલ હતી। ત્યારબાદ 108ને ફોન કરી આ યુવતીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ। યુવતીને પૂછવામાં આવતા તે અંકલેશ્વરના ભગવતી નગરની હોય તેવું જણાવવામાં આવેલ। મારો તંત્રને અનુરોધ છે કે આવા કેટલા જીવ હજી જશે કે કેટલા લોકો આવી રીતે મોતની છલાંગ લગાવશે, ક્યારે આ નર્મદા મૈયા બ્રિજ પર નેટ બંધાશે એ સમજાતું નથી। તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે અને આ નર્મદા મૈયા બ્રિજની આજુબાજુ નેટ બાંધવામાં આવે જેથી કરીને આ યુવાન યુવતીઓ ઘણા પુરુષો જે કંઈ પણ આ મોતની છલાંગ લગાવે છે લગાવતા અટકાવે।